ડિજિટલ લીડર ચેપ્ટર ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 3 એનું સ્વાધ્યાય જોઈએ. એમાં પ્રશ્ન પહેલો એની અંદર જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એમાં પહેલું છે MS વર્ડમાં લખાણને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટે ચેન્જ કેસ વિકલ્પના કુલ કેટલા પ્રકાર છે? તો એનો સાચો જવાબ આવે છે ચેન્જ કેસ વિકલ્પમાં ટોટલ કેટલા પ્રકાર છે? જવાબ આવે છે 5. બીજું MS વર્ડમાં લખાણને જુદી જુદી કેટલી રીતે અલાઇનમેન્ટ આપી શકાય છે? એનો સાચો જવાબ આવે છે 4. ત્રીજું દસ્તાવેજમાં એકસાથે સમગ્ર લખાણ કે ઓબ્જેક્ટ પ્રકારની માહિતીને પસંદ કરવા માટેની શોર્ટકટ કઈ છે? A Ctrl+D, B Ctrl+C, C Ctrl+B અને D Ctrl+A. તો એનો સાચો જવાબ છે Ctrl+A. ચોથું MS વર્ડમાં દસ્તાવેજમાં લખાણનો પહેલો અક્ષર મોટો અક્ષર સ્વરૂપે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? A ડ્રોપ કેપ, B ટેક્સ્ટ બોક્સ, C વર્ડ આર્ટ, D ઓબ્જેક્ટ. તો એનો સાચો જવાબ આવે છે A ડ્રોપ કેપ. પાંચમું દસ્તાવેજમાં લખાણને જુદી જુદી બાજુ ગોઠવવાની ક્રિયાને શું કહે છે? A જસ્ટિફાઈ, B પેરેગ્રાફ, C અલાઇનમેન્ટ અને D લિસ્ટ. જવાબ આવે છે C અલાઇનમેન્ટ. છઠ્ઠું દસ્તાવેજમાં ચિહ્ન સ્વરૂપની યાદી તૈયાર કરવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? A બુલેટ્સ, B નંબરિંગ, C લિસ્ટ અને D ડ્રો લિસ્ટ. તો એનો જવાબ આવે છે A બુલેટ્સ. સાતમું ડ્રોપ કેપમાં કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે? A હોમ, B ઇન્સર્ટ, C પેજ લેઆઉટ અને D ફોર્મેટ. જવાબ આવે છે B ઇન્સર્ટ. આઠમું ડોક્યુમેન્ટને ન્યૂઝપેપર કે મેગેઝિનની જેમ 2 કે 3 કોલમમાં દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? A ડ્રોપ કેપ, B કોલમ્સ, C બોર્ડર અને શેડિંગ અને D વર્ડ આર્ટ. જવાબ આવે છે B કોલમ. ત્યારબાદ આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે રાઈટ અથવા તો રોંગની નિશાનીથી દર્શાવો. પેલું જોઈએ બુલેટ્સને પોઇન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ આવે છે સાચું. બીજું બુલેટ્સ અને નંબરિંગમાં કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં આવેલો છે. જવાબ આવે છે ખોટું. ત્રીજું ડ્રોપ કેપ એક મોટો કેપિટલ લેટર છે. સાચું છે. ચોથું MS વર્ડમાં 5 પ્રકારના અલાઇનમેન્ટ છે. જવાબ આવે છે ખોટું. પાંચમું સેન્ટર અલાઇનમેન્ટ લખાણને બંને બાજુ સમાંતર રીતે ગોઠવે છે. જવાબ આવે છે ખોટું. છઠ્ઠું MS વર્ડમાં 4 પ્રકારના કેસ આવેલા છે. જવાબ આવે છે ખોટું. સાતમું ચેન્જ કેસ કમાન્ડ પેજ લેઆઉટ ટેબમાં આવેલો છે. જવાબ આવે છે ખોટું. આઠમું MS વર્ડમાં ડોક્યુમેન્ટને વધુમાં વધુ 3 કોલમ સુધી ગોઠવી શકાય છે. ખોટું. નવમું ડોક્યુમેન્ટમાં ફક્ત પેજને બોર્ડર જ આપી શકાય છે. જવાબ આવે છે ખોટું. 10મું બોર્ડર અને શેડિંગ કમાન્ડ હોમ ટેબમાં આવેલો છે. જવાબ આવે છે સાચું. જો આ એક નોંધેલો નહોતો તો આવી ગયો છે, ચેક કરી લેજો અહીંયા. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે કોલમ કમાન્ડની ઉપયોગિતાઓ જણાવો. તો આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટને ન્યૂઝપેપર કે મેગેઝિનની જેમ 2 કે 3 કોલમમાં દર્શાવી શકાય છે. બીજું બુલેટ્સ ટૂલ બટન કઈ ટેબ અને કયા ગ્રુપમાં આવેલું છે? તો બુલેટ્સ ટૂલ બટન છે હોમ ટેબમાં અને પેરેગ્રાફ ગ્રુપમાં આવેલું છે. ત્રીજું ડ્રોપ કેપ કમાન્ડ ક્યાં ઉપયોગ થાય છે? તો સામયિક લેખોમાં ડ્રોપ કેપ કમાન્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથું પેરેગ્રાફને ગોઠવવાની 4 રીતોના નામ આપો. પેલું અલાઇન ટેક્સ્ટ રાઇટ લેફ્ટ, અલાઇન ટેક્સ્ટ રાઇટ, અલાઇન સેન્ટર અને જસ્ટિફાઈ. પાંચમું 5 પ્રકારના કેસના નામ જણાવો. તો જો તમને એક અહીંયા મેં સ્ક્રીનશોટ લઈને રાખ્યો છે MS વર્ડનો જ છે. પેલું સેન્ટેન્સ કેસ, બીજું લોઅર કેસ, ત્રીજું અપર કેસ,
ચોથું કેપિટલાઇઝ એચ વર્ડ અને પાંચમું છે ટોગલ કેસ. આવી રીતે ચેન્જ થશે. આમાં સિમ્પલ એક્ઝામ્પલ આપેલા જ છે. જો છઠ્ઠું બોર્ડર અને શેડિંગ કમાન્ડ વિશે જણાવો, સમજાવો. MS વર્ડમાં બોર્ડર અને શેડિંગ કમાન્ડની મદદથી ટેક્સ્ટ હોય, પેરેગ્રાફ હોય અને પેજને બોર્ડર અને શેડિંગની અસર આપી શકાય છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.